ભાજપના ગુંડાઓ અહીંયા ઉતરી આવ્યા છે। સંપૂર્ણપણે પોલીસ તંત્ર એની સાથે હોય એ પ્રકારના દ્રશ્યો ચોક્કસ જોવા મળે છે। જ્યારે પણ કોંગ્રેસે પ્રદર્શન કર્યું, સંપૂર્ણ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું, પણ અહીંયા સુધી લાવવા માટે એ દંડા સાથે આવ્યા છે। એમની પાસે પથ્થરા છે અને તે પથ્થરમારો કરી રહ્યા છે। વિનય દેસાઈ, કર્ણાવતી મહાનગર યુવા મોરચા પ્રમુખ। રાહુલ ગાંધીજીએ સંસદમાં હિન્દુ સમાજના લોકોને હિંસક કહ્યા છે। એમને કીધું છે જો ખુદ को हिंदू कहते हैं वो हिंसा फैलाते हैं। આ ખૂબ ખોટી વાત છે। હિન્દુ સમાજમાં એમના આ શબ્દથી લઈને ખૂબ મોટો વિરોધ છે। એના ભાગરૂપે આજે યુવા મોરચાના બધા જ કાર્યકર્તાઓ પોતાનો રોષ ઠાલવવા માટે, વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યાલય પર ભેગા થયા છે। સાથીઓ, તમે જોઈ શકો છો કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે વિરોધ કર્યો। ત્યાં આ બાજુ ભાજપના કાર્યકર્તા છે અને એક્ઝેક્ટ પેલા ભવન પાસે કોંગ્રેસના કાર્યકર્તા છે અને અહીંયા પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો। પથ્થર મારવામાં આવી રહ્યો। બંને સાઈડમાં પથ્થરમારો થઈ રહ્યો છે। બંને સાઈડથી પથ્થરમારો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। ખરેખર આ જો ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે અહીંયા વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે। ખૂબ જ હિંસક રીતે તમે જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે। અહીંયા આમ જો પથ્થર મારી રહ્યા છે, આ જે લુખ્ખા તત્વો છે પથ્થર મારી રહ્યા છે, જોઈ શકો છો તમે। આ જે લુખ્ખા તત્વો છે એ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસ કર્મચારીને પણ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા રીતસરનો પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। આ બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકોનું જૂથ છે તો સામે કોંગ્રેસની જૂથ છે। આ કોંગ્રેસના લોકો છે અને એક્ઝેક્ટ આ સાઈડ ભાજપના લોકો છે અને વચ્ચે પોલીસ જે મુખ દર્શક બનીને જોઈ રહી છે। જી, ગુંડાગર્દી ઉતરી આવ્યા છે। ભાજપના ગુંડાઓ અહીંયા ઉતરી આવ્યા છે। સંપૂર્ણપણે પોલીસ તંત્ર એની સાથે હોય એ પ્રકારના દ્રશ્યો ચોક્કસ જોવા મળે છે। જ્યારે પણ કોંગ્રેસે પ્રદર્શન કર્યું, સંપૂર્ણ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું, પણ અહીંયા સુધી લાવવા માટે એ દંડા સાથે આવ્યા છે। એમની પાસે પથ્થરા છે અને તે પથ્થરમારો કરી રહ્યા છે। આ સ્પષ્ટપણે જે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા છે કે સંપૂર્ણપણે ભાજપ નફરત અને ભય ફેલાવે છે। આ ભયનો માહોલ અત્યારે ગુજરાતમાં સ્થાપિત ભાજપે કર્યું છે। ખૂબ જ હિંસક રીતે તંત્ર પણ અહીંયા અત્યારમાં ઘાયલ થયું છે। રાહુલ ગાંધીએ અરાજકતાનો માહોલ છે, અહીંયા ઉભો કરી દેવામાં આવ્યો છે, પથ્થરમારો જે છે કરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અમે ભાજપ પ્રેરિત આ કામગીરી છે। ભાજપે જ આ આખા શાંતિપ્રિય કામગીરીને ડહોવાનો કામગીરી કરી છે અને આજે પણ હજુ પણ અમે તમે જોઈ શકો છો કે અમે અહીંયા અમે છત્રીની પાછળ છુપાયેલા છે અને અહીંયા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થરો મારવામાં આવી રહ્યા છે। આ પડી જાવ